हेलो फ्रेंड्स, आज આપણે ફરારી કૂકીઝ બનાવીશું। 3 જ વસ્તુથી બનાવીશું, જેમાં રોસ્ટેડ પીનટ લઈશું, 2 ટેબલસ્પૂન ફરારી લોટ અને 1 ટેબલસ્પૂન સુગર દરેલી લઈશું। તો આપણે કૂકીઝ બનાવવાની તૈયારી કરીએ। મિક્સર જારમાં હાફ કપ પીનટ ઉમેરીશું અને તેને પાવડર જેવી ક્રશ કરી લઈશું। પીનટ પાવડરને મિક્સિંગ બાઉલમાં કરી લઈશું। 1 ટેબલસ્પૂન સુગર પાવડર ઉમેરીશું, 2 ટેબલસ્પૂન ફરારી લોટ ઉમેરીશું, 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું। બધી વસ્તુને મિક્સ કરીશું। 1 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું, મિક્સ કરી લઈશું। આપણું બિસ્કિટનું બેટર મિક્સ થઈ ગયું છે। આ રીતે 1 ટેબલસ્પૂન લઈશું અને આ રીતે બિસ્કિટને તૈયાર કરી દઈશું અને એક પ્લેટમાં મૂકતા જઈશું। બિસ્કિટ આપણા વરાઈને તૈયાર થઈ ગયા છે। કઢાઈને આપણે 10 મિનિટ માટે લો ફ્લેમ પર પ્રીહીટ કરીશું। એક સ્ટેન્ડ મૂકીશું અને એની પર ઢાંકી દઈશું। ધીમા તાપે તેને 10 મિનિટ માટે પ્રીહીટ કરીશું કઢાઈને। આપણે એક પ્લેટ લઈશું તો એને ઓઇલથી ગ્રીસ કરી દઈશું। તેના ઉપર આ રીતે બટર પેપર મૂકીશું અને તેને ફરી ઓઇલથી ગ્રીસ કરીશું। કૂકીઝને આપણે અહીંયા આગળ મેં ક્રશ કરેલી પીનટ લીધી છે, તેની અંદર કોટ કરીશું। આ રીતે પીનટથી કોટ કરીશું કૂકીઝને અને તેને ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકતા જઈશું। આપણા કૂકીઝને કોટ કરીને તૈયાર થઈ ગયા છે। હવે તેને 5 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા મૂકીશું। કઢાઈ આપણી 10 મિનિટમાં પ્રીહીટ થઈ ગઈ છે। બિસ્કિટને આપણે 15 મિનિટ માટે લો ફ્લેમ પર બેક કરીશું। 15 મિનિટ થઈ ગઈ છે। આપણા ફરારી કૂકીઝ બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને ઠંડા થવા દઈશું। અહીંયા આગળ મેં ફરારી લોટ લીધો છે બિસ્કિટ બનાવવા માટે, એની બદલેમાં તમે મેદો પણ લઈ શકો છો 2 ટેબલસ્પૂન, અને તમે પીનટ કૂકીઝ બનાવી શકો છો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો। કૂક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવા અવનવા વિડીયો જોવા માટે કૂક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બિસ્કિટ આપણા ઠંડા થઈ ગયા છે। તમે જોઈ શકો છો પાછળ પણ કેટલો સરસ કલર આવ્યો છે અને ખૂબ એકદમ સોફ્ટ બન્યા છે। મોંમાં મૂકતા ઓગળી જાય ત્યાં બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો।